તો રાજ્યના આરટીઓ અધિકારીઓએ આંદોલનની ચીમકી આપી છે। અલગ અલગ 19 મુદ્દાઓ અંગે સરકારને રજૂઆત કરવામાં આવી। રાજ્યની સરહદ પર ચેકપોઇન્ટ પર અધિકારીઓ માટે સુવિધાની માંગ। રાજ્યમાં આરટીઓ અધિકારીઓ માટે યુનિફોર્મ અલાઉન્સની માંગ કરવામાં આવી છે। 26 ફેબ્રુઆરીથી આંદોલનની શરૂઆત થશે। 7 દિવસ સુધી આંદોલન કરવામાં આવશે। સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર જોડાયા છે। પાર્થ, રાજ્યના આરટીઓ અધિકારીઓએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે, શું વિગત? જી ચોક્કસથી રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આરટીઓના ટેકનિકલ અધિકારીઓ રાજ્ય સરકારમાં અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તેનો હજી સુધી કોઈ પણ પ્રકારનો નિર્ણય આવ્યો નથી। ત્યારે હવે અધિકારીઓએ જ આંદોલનના માર્ગ અપનાવવામાં આવ્યો છે। વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે ગુજરાત સરહદ ઉપર તમામ જે ચેકપોસ્ટ હતી તે ચેકપોસ્ટ હટાવી દેવામાં આવી હતી। એની જગ્યાએ ચેકપોઇન્ટ શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ કોઈ પણ આંતરમાળખાકીય સુવિધા નથી। આ ઉપરાંત અનેક અધિકારીઓ એવા છે કે જેઓને પ્રોબેશન પીરિયડ પૂર્ણ થયો છે, પરંતુ તેઓને કાયમી કરવામાં આવ્યા નથી। અનેક રાજ્યના અધિકારીઓને યુનિફોર્મ એલાઉન્સ પણ આપવામાં આવતું નથી। આ ઉપરાંત જે રાજ્યના આરટીઓ અધિકારીઓ છે તેમને ગાડીની પણ વ્યવસ્થા આપવામાં આવતી નથી। ત્યારે 7 દિવસ સુધી અલગ અલગ મુદ્દા ઉપર તેઓ રજૂઆત કરશે, આંદોલન કરશે, અને તો પણ જો નહીં માનવામાં આવે તો 11 માર્ચના રોજ માસ ક્લિયર ઉપર જવાની પણ તેઓએ ચીમકી ઉચ્ચારી છે। જી બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર। આધુનિક સમયમાં